દેવગઢ બારિયા નગરપાલિકા દ્વારા એક વ્યક્તિ ખાતેથી સ્વચ્છતા હી સેવા અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ। આ તારીખ 18/9/2024 બુધવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ સ્વચ્છતાની અપીલ સાથે વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશને સ્વચ્છ રાખવા અને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા તેમજ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાયા છે। આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનની અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ કરાયા છે। દેવગઢ બારિયા નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામાની સૂચના અનુસાર તેમજ નગરપાલિકા વહીવટદાર સમીરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ સફાઈ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ સાથે દેવગઢ બારિયા વિદ્યાર્થીઓ તેમજ સફાઈ સૈનિક તેમજ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સફાઈ અંગે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવગઢ બારિયાના નૂતન ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા થયેલ આ રેલી એક વ્યક્તિથી સર્કલ થઈ ટાવર શેરી શુક્રવારી બજાર કન્યા શાળા રોડ તેમજ વિવિધ વિસ્તારોમાં ફરીને નગરપાલિકા કચેરીએ વિરામ પામી હતી। રેલી દરમિયાન વિવિધ પોસ્ટર બેનર સાથે નાગરિકોને સ્વચ્છતા સંસ્કાર દ્રઢ બનાવવા અપીલ કરવામાં આવી હતી। ઉપરાંત સ્વચ્છતાગ્રહી બનીએ, કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીએ, સહિયારો પ્રયાસથી ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવીએ વગેરે સૂત્રથી નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સફાઈ કર્મીઓ, નગરપાલિકાના સ્ટાફ સહિતના ફાયર વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો આગેવાનો જોડાયા હતા।